વીજળીના ચમકારા એટલે કે સર્જ સિવાય ઉત્પન્ન થતા ઓવર વોલ્ટેજની અસરો સમજાવો. તો કે વોલ્ટેજ ઇન્સ્યુલેટિંગ મટીરિયલની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે તાકાત કરતાં જ્યારે વધી જાય છે અથવા તો વારંવારના સર્જ અથવા ઉચ્ચ વોલ્ટેજ સર્જ ઇન્સ્યુલેશનની ઉપર અસર કરે છે. ખાસ કરીને કેપેસિટર, કેબલ, ટ્રાન્સફોર્મર, મોટર્સ, બુશિંગ્સ અને બીજા અન્ય સાધનોની અંદરમાં અકાળે એજિંગ એટલે કે એની ઉંમર વધી જાય અને સિસ્ટમના ઇન્સ્યુલેશનને નુકસાન કરવું, ફોલ્ટ થવું જેમ કે શોર્ટ સર્કિટ અથવા તો અંદર ફાયર થવી, આગ લાગવી એના તરફ દોરી જાય છે. અને એ સૌથી મોટી અસર છે ઓવર વોલ્ટેજ સર્જની. સર્જના લીધે વિવિધ કમ્પોનન્ટની અંદરમાં વધુ પડતો કરંટ પસાર થાય છે, જેના પરિણામે ઇન્સ્યુલેશનમાં અથવા તો વાહકો વચ્ચે ઓવરહીટિંગ થવું, મેલ્ટિંગ થવું એટલે કે પીગળવું અને આર્કિંગ થાય છે. અનિચ્છનીય ટ્રિપિંગ થવા, બિનજરૂરી પાવર આઉટેજ આવવો અને જે પ્રોસેસ ચાલતી હોય એ પ્રોસેસની અંદરમાં વિક્ષેપો ઉત્પન્ન થવા તરફ દોરી જાય છે. ટ્રાન્સફોર્મર અને રિએક્ટર વોલ્ટેજ સ્પાઇક્સના કારણે કોર સેચ્યુરેશન અનુભવી શકે છે, મેગ્નેટિક કરંટમાં વધારો કરે છે, વેવફોર્મને અસર કરે છે અને નોઇઝ પ્રોડ્યુસ થવો અથવા તો ઓવરહીટિંગનું કારણ બને છે. સામાન્ય રીતે ઇન્સ્યુલેશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તે આ ઓવર વોલ્ટેજને સહન કરી શકે. પરંતુ જો વોલ્ટેજ ખૂબ જ વધારે વધી જતા હોય તો વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન પંક્ચર થાય છે અને તેના લીધે અર્થ ફોલ્ટ અથવા તો ફેસ ટુ ફેસ ફોલ્ટ થઈ શકે છે. આવા પુનરાવર્તિત ઓવર વોલ્ટેજ ધીમે ધીમે સિસ્ટમના હેલ્થ એટલે કે સ્વાસ્થ્યને બગાડે છે. ફેલ્યોર રેટ તમારો વધારે છે, વધુ પડતું મેન્ટેનન્સ કરવું પડે છે અને એકંદરે સિસ્ટમની લાઈફ ઓછી કરે છે કે આયુષ્ય ઘટાડે છે. તો વીજળીના સર્જ સિવાય ઉત્પન્ન થતા ઓવર વોલ્ટેજની અસરો આટલી થઈ શકે છે.